જામનગરના ખોડિયાલ કોલોની વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપમાં ઓછું પેટ્રોલ અપાતું હોવાની ફરિયાદ બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું। જાગૃત વાહન ચાલકે કરેલી ફરિયાદને પગલે પુરવઠા વિભાગ અને તોલમાપ વિભાગની ટીમે સંયુક્ત રીતે પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પંપ પરના તમામ ડિલિવરી મશીનો અને માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી। જોકે કલાકો સુધી ચાલેલી આ તપાસમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે છેતરપિંડી જોવા મળી ન હતી। પુરવઠા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પંપના તમામ માપદંડો નિયમ મુજબ છે અને ગ્રાહકની શંકા નિરાધાર સાબિત થઈ છે। મારું નામ સુધીર બારે, ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર જામનગર। ફરિયાદીએ અમને એક અરજી કરેલી હતી અને ફરિયાદમાં જણાવેલું હતું કે અમારી પાસે એક્સેસ છે અને એમની જે એન્જિન જે છે એમાં જે ટાંકી આવેલી છે તો એન્જિનમાં જે ટાંકીમાં ફ્યુલ કેપેસિટી 6 લીટરની જણાવે છે અને અહીંયા જ્યારે શેલના પેટ્રોલ પંપ ઉપર આવ્યા ત્યારે એમને જે પેટ્રોલ પુરાયું તો એમને 6.7 લીટર પેટ્રોલ એમને આપ્યું હતું। ફરિયાદના આધારે અમે આજે અહીંયા શેલ જે પેટ્રોલ પંપ છે ત્યાં તપાસણી કરવામાં આવી છે અને અમે પહેલાં જે છે એ જે ફરિયાદીની જે એક્સેસ હતી એમનું બધું જ પેટ્રોલ પહેલાં કઢાવી અને પછી જે ચકાસણી કરતાં અત્યારે એવું માલુમ પડેલું છે અને જે સરકારશ્રીનો પરિપત્ર પણ થયેલો છે કે જે ફ્યુલ આપણે જે એન્જિનની ટાંકી હોય છે તો એન્જિનની ટાંકીની જે ક્ષમતા હોય છે એના કરતાં 15 થી 20% ક્ષમતા વધારે રાખેલી હોય છે। એટલે આ જે ગેપ જે આવ્યો છે એ એમના કારણે આવેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। હજુ અમે જે પેટ્રોલ પંપની છે તપાસને હજુ ચાલુ ઓછું અમે જે અહીંયા જે ટોલમાપ ખાતાના અધિકારી અમારી સાથે છે ઇન્સ્પેક્ટર એમને સાથે રાખીને અમે માપણી કરાવડાવીએ છીએ। એમાં અત્યારે હાલ સુધીમાં કોઈ એવું ફેરફાર જણાયો હોય